ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે. તેજસજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને આજના દિવસે જો બજાર ફરી પાછી એક તેજીનો પ્રયાસ અહીંયાથી કરી રહ્યું છે, હવે આ અઠવાડિયા માટે શું ધ્યાન રાખવું? ગુડ મોર્નિંગ નીરજજી, તમામ દર્શકોને મારા નમસ્કાર. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી છેલ્લા 2 અઠવાડિયાથી એક સીમિત દાયરામાં ટ્રેડ કરી રહી હતી. 23,800 ને 24,200ની આ રેન્જ હતી અને લાસ્ટ ફ્રાઇડેના સેશનમાં 24,200ની ઉપર બ્રેકઆઉટ આવ્યું છે. તો 400 પોઈન્ટની જે રેન્જ હતી એનાથી 400 પોઈન્ટ આપણે એમાં એક બ્રેકઆઉટ જોઈને ટાર્ગેટ સેટ કરી શકીએ. તો 24,600નો ઇમિડિયેટ ટાર્ગેટ છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. પોસ્ટ ધ બ્રેકઆઉટ ઇન ફ્રાઇડે સેશન આજે ફોલોઅપ બાઇંગ બી આવી રહ્યું છે માર્કેટમાં. તો મને લાગે છે માર્કેટ અહીંયાથી બી ઉપર જ જશે અને 24,600નો જે ટાર્ગેટ છે એ વેરી શોર્ટલી અચીવ થઈ શકે. 24,600 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. અગર એ સરપાસ થશે તો પછી આપણે 25,000 સુધીના બી લેવલ નિફ્ટીમાં આવતા જોશું. સો ઓવરઓલ બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. જે બ્રેકઆઉટ પોઈન્ટ હતું 24,200નું, હવે એ એક સપોર્ટ બની જશે ઓન ધી ડાઉન સાઇડ. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને ધ્યાન તમારે અહીંયાથી રાખવાનું છે. 24,200 એક સપોર્ટ તરીકે નિફ્ટીની અંદર કામ કરશે. 24,400ની ઉપર જાય, 24,500 સુધીના એક લેવલ આવે એવી અપેક્ષા અત્યારે તો છે, એટલે એના પર ધ્યાન રાખીશું. વેલ, આજના દિવસે